જય જવાન, જય કિસાન, જય હિન્દ। અને આપણે આજ આવી ગયા છીએ મુન્દ્રા શહેરની અંદર। મુન્દ્રા શહેર બહુ પ્રાચીન છે, બંદરીય શહેર તરીકે ઓળખાય છે। એના અલગ અલગ વિસ્તાર છે। આગળ તમે જોશો તો હંસરાય ટાવર છે, પાછળ જૂની મામલતદાર કચેરી છે અને સરસ મજાની આ મુન્દ્રાની મહત્વની બજાર છે। એટલે ખરેખર તહેવારના દિવસે મુન્દ્રાના અલગ અલગ દિવસોની અંદર આ બજાર એટલી ધમધમતી હોય છે કે સરસ મજાનું અહીંયા વેપારીઓને સરસ વેપાર પણ થાય છે। એવું સરસ મજાનું આ મુન્દ્રા શહેર છે। મુન્દ્રા શહેર જ્યારે મોટું બની રહ્યું છે ત્યારે નગરપાલિકા દ્વારા આપનું હાર્દિક સ્વાગત કરે છે એવું સરસ મજાનું સાઇન બોર્ડ છે। આ બારોઈ રોડ છે એટલે મુન્દ્રાના વિકાસની અંદર, મુન્દ્રાની પ્રગતિમાં બારોઈ રોડ મહત્વનો છે। કારણ કે અહીંયા ઘણા બધા રેસિડેન્સ એરિયા છે। રેસિડેન્સ એરિયા હોવાના લીધે અહીંયા વેપારીઓના વેપાર ધંધામાં આ રોડ પર સરસ છે। કારણ કે તમે જુઓ, દિવાળી હોય, ઉત્તરાયણ હોય, હોળી હોય ત્યારે હવે આ રોડનું બહુ મહત્વ વધી ગયું છે। કારણ કે આ રોડ ખુલ્લો બન્યો છે, મોટો છે, ત્યારે હવે લોકોને પોતાના વાહન લઈને આવતા હોય તો એમને સ્પેસની પણ એટલી જરૂર છે, પાર્કિંગની જરૂર છે। તો આ જગ્યા પણ એમના માટે મહત્વની બનતી ગઈ છે। ચલો આપણે હવે મુન્દ્રા શહેરની મુલાકાત કરી રહ્યા છીએ ત્યારે આપણે હંસરાજ ટાવરથી આગળ જઈ રહ્યા છીએ। આ હંસરાજ ટાવરનો ગેટ છે, સરસ મજાનો બંદરીય શહેરનો આ ગેટ છે અને મુન્દ્રાની ઓળખ ધરાવે છે એટલો પ્રાચીન જૂનો ટાવર છે। બાજુમાં જે બસ સ્ટેન્ડ છે એટલે જો આ બસોની અવર જવર છે એવી સરસ મજાની। આ સાઈડ દેવભાઈ બતાવજો, આ સાઈડ ગૌશાળા, મસ્ત જૂની ગૌશાળા છે। અહીંના વેપારીઓમાં પણ સરસ ખુશીનો માહોલ આપણને જોવા મળી રહ્યો છે। મુન્દ્રા પોતે બહુ જૂનું શહેર છે અને અત્યારે ઘણી બધી કંપનીઓ આવતા શહેરને ચાર ચાંદ લાગી ગયા છે। એવું સરસ મુન્દ્રા શહેર છે। હું તો ત્યાં સુધીની વાત કરું, કદાચ ગુજરાતના જેટલા પણ તાલુકા છે એમાંનો આર્થિક રીતે મહત્વનો તાલુકો એટલે મુન્દ્રા। કારણ કે અહીંયા પોર્ટ આવેલું છે, સાથે અલગ અલગ કંપનીઓ છે, ત્યારે મુન્દ્રા સતત ને સતત પ્રગતિશીલ બનતું ગયું। કચ્છના જિલ્લા મથક ભુજથી આશરે 50 કિલોમીટરના અંતરે મુન્દ્રા શહેર આવેલું છે અને કચ્છ જિલ્લાનો એક મહત્વનો તાલુકો પણ મુન્દ્રા છે અને હવે મુન્દ્રા પોતે પણ નગરપાલિકા બની છે। એટલે મુન્દ્રા બારોઈ નગરપાલિકા આજે શહેરીજનો માટે એક સુખાકારી રૂપ લઈને આવી છે। મુન્દ્રા નામ કેમ પડ્યું અને મુન્દ્રાની સ્થાપના કોને કરી, તો ચાલો જાણીએ મુન્દ્રાની સ્થાપના કોને ગણીએ એના ઇતિહાસમાં જઈએ। તો ઈસવીસન 1632માં મુન્દ્રા શહેરની સ્થાપના થઈ હતી। સ્થાપના જેસર જાડેજા વંશના જામ રવાજીના સૌથી નાના પુત્ર હરદોળજીએ કરી હતી। મુન્દ્રા શબ્દની ઉત્પત્તિ એટલે કે મુન્દ્રા નામ કેવી રીતે પડ્યું, તો મુન્દ્રા નામ કચ્છી ભાષાના શબ્દ મોનધરો ઉપરથી થઈ છે। મોનધરો શબ્દ મૂળ રૂપ મોહન ધ્રો હતું। ઈસવીસન 1688માં કચ્છ રાવ ભોજરાજજીએ અહીં મોહનરાયજીનું મંદિર બંધાવ્યું હતું। ત્યારે અહીં ભૂખી નદી પાસે મીઠા પાણીનો એક ધરો વહેતો હતો, તેથી લોકો તેને મોહન ધ્રો કહેવા લાગ્યા। પછી કાળક્રમે મોહનધ્રોમાંથી મોનધરો અને મોનધરોમાંથી મોનદરો શબ્દ અસ્તિત્વમાં આવ્યો। મોનદરો શબ્દમાંથી છેલ્લે મુન્દ્રા શબ્દ અસ્તિત્વમાં આવ્યો, જ્યારે આજે પણ લોકો કચ્છી ભાષામાં મોનધરો પણ કહે જ છે। એટલે મુન્દ્રા તો ભાઈ મુન્દ્રા છે। મુન્દ્રાની આ બજાર તમે જુઓ, મુન્દ્રાના શહેરના રહેઠાણના મકાનો તમે જુઓ, એની અલગ અલગ ડિઝાઇન છે, મહેલ છે, સુખાકારી જે આવાસ છે બહુ અદ્ભુત છે। કારણ કે જે લોકો મુન્દ્રામાં રહે છે ને ભાઈ, એને બીજી કોઈ જગ્યાએ ના ફાવે એવું સરસ મજાનું આ મુન્દ્રા
શહેર છે એની ગલીઓ જુઓ, એના મકાનોની વ્યવસ્થા જુઓ, મકાનની ડિઝાઇન જુઓ, સરસ મજાનું બારી કામ છે, દરવાજા છે, કોતરણી કામ છે. એટલે મુન્દ્રાની બજાર તમે જુઓ કેટલી સ્વસ્થ ને ચોખ્ખી છે બજાર. એટલે ખરેખર મુન્દ્રાવાસીઓ તો ભાઈ ચોખ્ખાઈમાં તો આગળ છે જ. અને સરસ મજાના ધંધા રોજગાર પણ અહીંના લોકો કરી જાણે છે, કારણ કે મુન્દ્રાથી લોકો અલગ અલગ દેશમાં, અલગ અલગ શહેરમાં, અલગ અલગ રાજ્યોમાં પણ વસવાટ કરે છે. અને ઘણા લોકો મુન્દ્રામાં જ્યાં જૂનો વસવાટ છે ત્યાંથી અલગ અલગ જગ્યાએ પણ લોકો પોતાના બિઝનેસ કરવા માટે ગયા છે. તો હજુ પણ ક્યાંક ક્યાંક ઘરો, હવેલીઓની અત્યારે આપણે બંધ જોવા મળી રહી છે, પણ સરસ મજાની એમની હવેલીઓ, ઘરો છે મુન્દ્રાની. જ્યારે ભારત આઝાદ નહોતું થયું એ પહેલા પણ મુન્દ્રા વેપાર ક્ષેત્રે બહુ આગળ હતું. તો 1879માં જો વાત કરીએ તો મુન્દ્રાનો વેપાર કાઠિયાવાડ, ખંભાત, સુરત, મુંબઈ સાથે પણ બહુ મહત્વનો હતો. કપાસ, રાયડો, કઠોળ, ઊન અને કાપડમાં બહુ અગ્રેસર હતું મુન્દ્રા. એટલે મુન્દ્રા આજે તો વિશ્વ લેવલે બંદરીય શહેર તરીકે તો ઓળખાય જ છે, કારણ કે અહીંયા સરસ મોટી મોટી કંપનીઓ આવી અને વેપાર, ધંધા અને રોજગાર, મુન્દ્રાની વાત કરીએ તો કચ્છનું રોજગારનું હબ કહેવાય. અહીંયા રોજગાર દાતા છે મુન્દ્રા, કારણ કે આજુબાજુમાં ઘણો બધો કંપનીઓ આવતા, બંદર હોતા, બહુ જ અહીંના લોકોને લાભ થયો છે. બહારથી જે રોજગારી મેળવવા આવનાર લોકોને પણ ખૂબ લાભ થયો છે. એટલે મને તો ભાઈ મુન્દ્રા શહેર બહુ અદ્ભુત ગમ્યું, કારણ કે એની બજાર, એના જૂના મકાનો, કારણ કે જૂનું બાંધકામ પણ આજે એટલું જ અડીખમ છે. ભૂકંપ વખતે પણ જો વાત કરીએ તો મુન્દ્રામાં બહુ ઓછું નુકસાન થયું છે એવું આપણને જાણવા મળ્યું છે. અને આ છે ખારવા શેરી કહેવાય. આ ભાઈ જે છે અમને માહિતી આપી હતી કે ખારવા શેરી કહેવાય. અહીંયા પણ ખારવા લોકો સમાજ વસે છે. એટલે બહુ ખરેખર આ સમાજ પણ બહુ અદ્ભુત છે, એમનું કાર્ય પણ અદ્ભુત છે. અને મુન્દ્રાની જે અલગ અલગ બજારો છે, દરેક બજારમાં આપણને વેપાર, ધંધા, રોજગાર સરસ મજાના જોવા મળે છે. અને ખાસ કરીને જ્યારે તહેવારના દિવસો હોય ત્યારે તો ભાઈ તમે મુન્દ્રામાં પગ ના મૂકી શકો, એટલો બધો ટ્રાફિક હોય, કારણ કે અહીંના લોકો, અહીંનું જે માર્કેટ છે એ આજુબાજુના ગામ માટે એપી સેન્ટર છે વ્યવસાય માટેનું. મુન્દ્રા બંદર છે તેની 1994માં જ બંદરની જાહેરાત થઈ હતી. 1998માં બંદર કાર્યરત થયું અને 2001ના ભૂકંપ બાદ મુન્દ્રાની હરણફાળ ગતિ વધતી ગઈ. એટલે કહેવાનો મતલબ કે મુન્દ્રા આજે રોકેટ ગતિ આગળ વધી રહ્યું છે. તો આ હતું આપણું મુન્દ્રા શહેર, મુન્દ્રા તાલુકો, કે મુન્દ્રા ગામ કહો, કે મુન્દ્રા આપણું કહો, કે મુન્દ્રા મારું કહો. પણ તો ખાસ કરીને તમને મુન્દ્રા શહેર કેવું લાગ્યું જરૂરથી લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મુન્દ્રાનો તમને નેક્સ્ટ જગ્યાનો એટલે કે અલગ અલગ શેરીનો વિડીયો પણ તમને બતાવવાનો અમે જરૂર પ્રયત્ન કરશું. બસ આટલું જ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.